નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યોર ઓન ડિજિટલ પ્લેટફોર્મ વેબ સંકુલના યુટ્યુબ ચેનલ પર હું ચિરાગ જોશી આપ સમક્ષ લઈને આવ્યો છું એક નવી તરખાટ જે તમારી સામે જીપીએસસી 2024ની જે પ્રિલિમ એક્ઝામ તમે આપી હતી આ એક્ઝામમાં કેટલાક એવા પણ પ્રશ્નો હતા કે જેને આપણે ઓલરેડી ભણાવી ચૂકેલા છીએ। જે વિદ્યાર્થી મિત્રોએ પ્લાનર કોર્સ ખરીદેલો છે આપણો જીપીએસસી વેબ સંકુલનો તો ચોક્કસથી એમને ઘણો બધો ફાયદો થયો છે। જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્લાસમાં ભણેલા છે એ તમામ વિદ્યાર્થી માટે કે આપણામાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે કલ્ચરમાંથી। તો યસ, હું ફરીથી આપની સમક્ષ રજૂ થયો છું અને જીપીએસસી પ્રિલિમ 2024ની જે હમણાં તાજેતરમાં લેવાયેલી એક્ઝામમાં કે એવા પ્રશ્નો કે આપણને એવું હતું કે હવે ફેક્ટ ડેટા જ પૂછાશે, આ જ પૂછાશે, પરંતુ એટલું વિચારી લો કે મિત્રો ફેક્ટ ડેટાની સાથે સાથે ડેટા એવા પણ પૂછાયા છે કે જે કોઈ દિવસ આપણે વાંચ્યા ન હોય। તો તમને આ કોર્સમાંથી કેટલું ફળદાયી અને લાભદાયી બન્યું છે તેના કેટલાક સાબિતી સાથે હું આવ્યો છું, કેમ કે મિત્રો હવે પ્રૂફ આપવું જરૂરી પડી ગયું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો કહે છે કે ભાઈ મેં આ ભણાવ્યું છે, આપણું ભણાવી દીધેલું છે, મેં ભણાવ્યું છે, એમાંથી કેટલું પૂછાયું છે હું તમને કહી દઈશ। હું એવું નહીં કહું કે મિત્રો 100%। બીજા નંબરની વાત, મેં તમામ વિદ્યાર્થી મિત્રોને એ પણ વાત કહી હતી કે નલિનભાઈ ઉપાધ્યાય જે આપણા જીપીએસસીના જે નવા ચેરમેન જ્યારે નિમણૂક થઈ અને જ્યારે પહેલી જીપીએસસી 1-2ની 2023માં જાન્યુઆરીમાં એક્ઝામ લેવાય છે ત્યારે એમાંથી કંઈક ઇન્ડિયન કલ્ચર અને ગુજરાત કલ્ચર એમ બંને ભેગું થઈને 50 માર્કનું પૂછાય છે, જેમાં હું હંમેશા વિદ્યાર્થી મિત્રોને કહેતો હતો કે તેમણે ઇન્ડિયન કલ્ચર પર થોડું વધારે ભાર આપ્યું છે ગુજરાત કરતાં, બરાબર। આમ તો મૂળ તો ગુજરાત બી ભારતમાં આવે છે, પરંતુ જ્યારે કલ્ચર વિષયની જ્યારે વિભાજન કરીએ છીએ આપણે તો વિષયના વિભાજનમાં ભારતના વારસાનું એમણે વેટેજ વધારી દીધેલું છે। અને આ વખતે એવું બન્યું છે કે લગભગ એવું કહીએ કે 80% જેટલું ભારતનો વારસો પૂછાયો છે। તો કેટલા વિદ્યાર્થી મિત્રોને જે મેસેજ આવ્યા છે કે સાહેબ તમે જે ભણાવ્યા એમાંથી ઘણું બધું આવ્યું છે, તો એના પ્રૂફ સાથે તમારી પાસે આવ્યો છું। ઘણા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ પર બી જોતા આપણો લેક્ચર, તો યુટ્યુબમાં પણ એમને ફાયદો થયો છે। અને યુટ્યુબમાં તો એક એવો પ્રશ્ન કે જે આપણે ભલે કદાચ કોર્સમાં ભણ્યા કે ન ભણ્યા, કેમ કે આપણે એવું ભણાવીએ છીએ કે જે વિદ્યાર્થીઓને વધારે મદદરૂપ બને। બાકી આખી પુસ્તકો ભણાવી દેવી એ ભાઈ એક મને એવું લાગે છે એક શિક્ષક તરીકે એવું ન કરી શકાય। આખી પુસ્તક તો ભણાવાય જ નહીં। જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એ ભણાવવાના હોય, બાકી અમુક જે વાંચવા જેવું છે તે આપણે વાંચવાનું હોય છે। તો હવે એ પ્રૂફ તમને આપવા જઈ રહ્યો છું। એ પહેલા મિત્રો એટલું કહી દઉં કે જો તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરી ચૂક્યા છો તો આપણે ગાંધીનગર ખાતે વિકાસ સરના માર્ગદર્શન હેઠળ આપણે ત્યાં જીપીએસસી યુપીએસસી જે પાસ કરી શકે અથવા પાસ કરેલી છે જેમણે, એવા અનુભવી તજજ્ઞો દ્વારા મેઇન્સની પ્રિપેરેશન કરાવવામાં આવશે। જીપીએસસી મેઇન્સ માટેની જો એક્ઝામ તમે તૈયારી કરી રહ્યા છો, તમને એનું કોઈ માર્ગદર્શન નથી, કઈ રીતે તૈયારી કરી શકાય છે, અથવા તો લાસ્ટ ટાઈમ જો તમે થોડા માર્ક્સ માટે રહી ચૂક્યા છો તો 17/1/2024 તમારી ઉત્તરાયણ પણ પૂરી થઈ જાય છે અને 17/1/2024થી આ આપણી બેચ મુકાઈ રહી છે। જેના માટે જો તમે રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો અથવા તો તમે એવું ઈચ્છો છો કે ભાઈ મારે ત્યાં રૂબરૂ જઈ અને બધી ઇન્ક્વાયરી મેળવવી છે, તો 17 તારીખ પહેલાં આવી જાજો। સવારે 8 થી 12 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે। બધી વિશેષતાઓ તમને કહી દઉં છું શું છે। પહેલાં તો તમને આન્સર રાઇટિંગ સરસ રીતે વ્યવસ્થિત કરવામાં આવશે। સેકન્ડ નંબરમાં ડેઇલી એસેસમેન્ટ તમારું લેવામાં આવશે। વેલ્યુ એડેડ સેશન્સ પણ તમને જોવા મળશે, સાથે સાથે સ્પેશિયલ ફોકસ ઓન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ઓલ્સો। મેન્ટરશિપ પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે અને યુપીએસસી જીપીએસસી પાસ અથવા તો એમણે પાસ કરેલી જે અધિકારીઓ છે એ અધિકારી દ્વારા તમને માર્ગદર્શન પણ મેળવવામાં આવશે। આવવાનું છે ક્યાં તો તમને કહી દઉં, અશ્વમેઘ કોમ્પ્લેક્સ સરઘાસણ ક્રોસ રોડ છે, K0 સર્કલ ગાંધીનગર, એટલે કે સરઘાસણ 4 રસ્તા પાસે એક બહુમાળી ઇમારત તમને જોવા મળશે, જેમાં તમને વેબ સંકુલના બોર્ડ જોવા મળશે। તો ત્યાં પહોંચી જવાનું છે। આ સંપૂર્ણ રીતે ઓફલાઈન બેચીસ છે, બરાબર। તો જે પણ વિદ્યાર્થી જોડાવા ઈચ્છે છે એને ઓફલાઈન અહીંયા હાજર રહેવું આવશ્યક છે। હવે હું વાત કરું છું મારા પ્રશ્નોની, જે પ્રૂફ સાથે તમારી સમક્ષ કંઈક મૂકવા માંગુ છું। 151 નંબરનો એટલે કે કલ્ચરની શરૂઆત કરીએ ત્યારે પહેલો જ પ્રશ્ન હતો કે લોક સંગીતનું સ્વરૂપ અને રાજ્ય અથવા તો એના કેન્દ્ર શાસિત પ્રદેશ। આમ જોવા જઈએ તો અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ દેખાતા નથી। તો હવે જોવા જઈએ તો મિત્રો પનિહારી ઓલમોસ્ટ મેં ભણાવી ચૂકેલો છું।
જો અહીંયા તમે જોઈ શકો છો પનીહારી રાઉન્ડ કરેલું છે કે જે રાજસ્થાનની મહિલા લોક દ્વારા વિકસિત આ પનીહારી એટલે પાણીનું મહત્વ વિકસિત કરે છે. ઘણીવાર હું ભણાવતો હોઉં છું ત્યારે કહું છું કે જ્યારે ઘરથી થોડાક દૂર જ્યારે અલગ અલગ દૂર 2-2 કિલોમીટર દૂર જવું પડે છે પાણી ભરવા માટે. પાણીની બહુ કહેવાય ને કે તંગી હતી ઘણા સમય પહેલા, જેમાં રાજસ્થાન અને ગુજરાત આ 2 જગ્યાએ આવી જાય છે. એટલે પની અને હારી આ શબ્દ માટે હું હંમેશા એમ કહેતો હતો કે આપણે પાણી માટે હારી ગયા છીએ. આ એવું જ રાજ્ય છે કે જ્યાં મરુભૂમિ દેખાય અને એ છે રાજસ્થાન. જો ખાલી એટલું તમે સમજી ગયા હોય તો એમાં તમને ખબર છે કે 2 આવે છે. એમાં શું આવે? 2. હવે એમાં 2 અહીંયા હતું, એક અહીંયા હતું, એટલે એ અને ડી તો આપણો ઓપ્શન નીકળી જાય છે ડાયરેક્ટ. પછી આવે છે વનાવન. આ વનાવન મેં ભણાવેલું છે, ભલે અત્યારે મારી પાસે પ્રૂફ હોય કે ના હોય, કે મેં ટ્રીક સાથે ભણાવેલું છે. એટલી મને ખબર છે કે વન, ત્યાં જાઓ એટલે તમને ફક્ત વન જ દેખાય. શું દેખાય? કે નકરું જંગલ જ દેખાય. કે એવું જંગલ છે કે જ્યાં ગમે ત્યારે આતંકવાદી પ્રવૃત્તિ થાય છે, એવું મેં શીખવાડેલું છે ટ્રીક સાથે, અને એ છે જમ્મુ અને કાશ્મીર. તો બીમાં આવે છે 3. તો અહીંયા છે, અહીંયા નથી. અરે એ ના આવડે તો કઈ નહીં, ચલો સીમાં જુઓ તમે પોવાડો. તો પોવાડા ક્યાંનું છે? મહારાષ્ટ્રનું છે. આ આપણને બધાને આવડે. પોવાડો કહો, ચાબખા કહો, શરૂઆત ત્યાંથી થઈ હતી ગાયકવાડ સમયમાં. તો પોવાડો મહારાષ્ટ્ર આવે છે. સીમાં 1 કરી દો. જો સીમાં 1 કરી નાખો છો તો સીમાં અહીંયા પણ નથી 1. જો આ બી ઓપ્શન તમને આરામથી આવડી જાય એવું છે. તમે તમારો જવાબ સાચો પડ્યો તો કે નહીં એ મને કહેવાનું છે. ને પઈ ગીત આવે, બરાબર છે? પઈ ગીત. તો આ મેં એના માટે પણ એક ટ્રીક આપી હતી કે પઈ ગીતને યાદ રાખવાનું કે હું ચાલતા ચાલતા વચ્ચે પડી ગઈ એટલે પઈ ગઈ. આપણે પડી ગઈ એને કોઈ નાનું બાળક શું કહે? હું પઈ ગઈ, પપ્પા હું પઈ ગઈ, મમ્મી હું પઈ ગઈ. એટલે પઈ ગઈ એટલે વચ્ચે પડી ગઈ. વચ્ચેને શું કહેવાય? બીજું મધ્યમાં. ક્યાં પડી ગઈ? વચ્ચે, એટલે મધ્યમાં પડી ગઈ. તો મધ્યપ્રદેશ. આવી રીતે કંઈક ટ્રીકો બનાવીને યાદ કરાવડાવ્યું હતું. જરા યાદ કરજો, બરોબર? તો અહીંયા તમને એક પ્રૂફ પણ આપી દીધેલું છે. સાથે સાથે હવે બીજા નંબરનો પ્રશ્ન આવે છે 152. 3 છે તમારી સામે અહીંયા. ચાલો તો જરા જોડાવું છું. પહેલું છે કે ભાઈ ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો ગાય છે. તો ચોક્કસથી અહીંયા જો ધ્રુપદની વાત કરેલી છે મિત્રો. જો અહીંયા શું છે? હિન્દુસ્તાની સંગીત શૈલીનું ક્ષેત્ર ઉત્તર ભારત રહ્યું છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઈરાની સંગીતના મૂળ શુદ્ધ સ્વરૂપના કારણે છે. હિન્દુસ્તાની સંગીત શૈલીની પ્રાચીનતમ એટલે કે જૂની શૈલી છે મિત્રો ધ્રુપદ. જો અહીંયા લખેલું છે, આ લખેલું જ છે અહીંયા, રાઈટ? આ પ્લાનર કોર્સમાં ભણાવેલું છે. તો આ પહેલું વિધાન આવી ગયું છે. જે પરંપરાગત પુરુષ ગાયકો ગાય છે. તો અહીંયા જો ધ્રુપદ નીચે લખેલું છે પુરુષ પ્રધાન. નીચે લખેલું છે પુરુષ પ્રધાન. આ પહેલું વિધાન મળી ગયું. ટપ્પા, ઘણા તો ટપ્પામાં ટપ્પો ન પડ્યો. તો અહીંયા મેં ટપ્પાનું શીખવાડેલું છે કે ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી આવેલું છે. તો જુઓ ટપ્પા, રાઈટ, એક પ્રકારે એના સાથે આ બધા લોકસંગીતના સ્વરૂપ છે. તો જુઓ સંગીત છે મધ્યકાલીન. અને અહીંયા શું કીધું? ફારસી સંગીતમાંથી. ફારસી સંગીતમાંથી નથી આવ્યું, આ લોકસંગીત છે. લોકસંગીત હોય ફારસીમાંથી આવે નહીં. ઇવન કે પ્રાચીન પંજાબના જે લોકગીતો છે એમાંથી ઉદ્ભવેલું આ ટપ્પા છે. તો ટપ્પા ફારસીમાંથી નહીં આવ્યું. એટલે બીજું વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કીધું શું કે ભાઈ માત્ર કયા વિધાનો સત્ય છે? તો માત્ર એક વિધાન સત્ય છે, અને એ આપણું એક વિધાન અહીંયાથી પૂરેપૂરી રીતે મળી જાય છે. મતલબ કે સંપૂર્ણ પ્રૂફ અહીંયા છે તમારી આંખોની સમક્ષ. નેક્સ્ટ હું જઉં છું 155. 153 અને 154 નું મારી જો પાસે નથી તો હું એવું નહીં કહું કે 100% મારામાંથી પૂછાયું છે, રાઈટ? હા, અમુક PYQ પાછલા વર્ષના પ્રશ્નો પૂછાયા છે. આ મેં એકવાર વર્તમાન વિશેષ આપણે એક મેગેઝિન ચાલતો હતો, એ વખતે મેં દાદા સાહેબ ફાળકે વિશે જ્યારે એમનો એવોર્ડ આવ્યો ત્યારે મેં ભણાવ્યું હતું. અને લખેલું છે કે ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ જેનું નામ છે રાજા હરિશ્ચંદ્ર. અને આ હરિશ્ચંદ્ર ફિલ્મ જે સૌ પ્રથમ કોણે બનાવી હતી? તો સ્વાભાવિક છે દાદા સાહેબ ફાળકે આવે. અને જો લખેલું છે દાદા સાહેબ ફાળકે એક નિર્માતા, દિગ્દર્શક, પટકથા લેખક હતા જેમણે 1913માં ભારતની પ્રથમ ફીચર લેન્થ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી. આ ફોટા સાથે તમને મૂકેલું છે, રાઈટ? ઓકે, તો ત્રીજો પ્રશ્ન પણ આવી ગયો. હવે આગળ વધીએ છીએ મિત્રો કાલબેલિયા. કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. તો ભાઈ કાલબેલિયા પહેલા તો અહીંયા જુઓ લખેલું છે કે ક્યાંનું છે?
રાજસ્થાનનું છે. અને અહીંયા શું લખ્યું તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ, એટલે પહેલું વિધાન શું થઈ ગયું? ખોટું છે. કારણ કે અહીંયા પૂછ્યું છે શું ઉપરના પૈકી કયા કયા વિધાનો સાચા છે, તો પહેલું વિધાન થઈ ગયું ખોટું. હવે કાલબેલિયા શું છે? તો કે ભાઈ બિન આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત છે. જો અહીંયા મેં શું લખેલું છે કે બિન એ અહીંયા વગાડવામાં આવતું લોકપ્રિય, આ નૃત્યનું લોકપ્રિય વાદ્યયંત્ર છે. બીજું વિધાન સાચું છે. જો મિત્રો બીજું વિધાન સાચું, અહીંયા શું કીધું છે? પહેલું વિધાન જ્યારે ખોટું હોય ને તો જો પહેલું વિધાન અહીંયા લખેલું જતું રહ્યું સી, અહીંયા પહેલું વિધાન ખોટું, અહીંયા પહેલું વિધાન ખોટું, ત્યાંથી આપણો જવાબ સાચો બની જાય છે. પરંતુ અહીંયા જે વિગત કીધેલી છે બધી લખેલી છે કે યુનેસ્કોએ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં એને સમાવી લેવામાં આવેલું છે. જો લખેલું છે વર્ષ 2010માં યુનેસ્કોએ કાલબેલિયા લોકગીતો તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ સૂચિમાં એને સ્થાન આપેલું છે. વર્ડ ટુ વર્ડ અહીંયા પૂછાયેલો છે પ્રશ્નમાં. બસ આ મૂળ એક જ કહું છું કે વિશ્વાસ રાખજો, તમને જે આપીશું એ મજબૂત આપીશું, તમે પરીક્ષામાં યાદ કરશો અમને કે નહીં સાહેબ પૂછાયું છે, એટલે વિશ્વાસ રાખો બસ. કેમ કે તમે ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટર તમને દવા આપે છે, ડોક્ટર પાસે તમે વિશ્વાસ રાખીને જાઓ છો. અહીંયા તમે આવો છો, કદાચ તમે એમ કહો છો ભાઈ ચિરાગ સર ભણાવે છે, તો વિશ્વાસ રાખો સાહેબો ઉપર, સંસ્થાઓ પર વિશ્વાસ રાખો, તમને સારું જ આપશે. સંસ્થાને પણ પોતાનું નામ બનાવવાનું છે, પોતાનું નામ રોશન કરવાનું છે. એમને પણ ઈચ્છા છે કે ભાઈ મારા વિદ્યાર્થી મિત્રો લાગે અને પોતાનું સ્થાન શોભાવે, પોતાના સમાજનું, દેશનું, રાજ્યનું ગૌરવ વધારે. ચલો આગળ વધારું છું. નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. મિત્રો હું હર હંમેશ કહેતો હતો કે જીપીએસસી નું દરરોજ 3 વાગે @3 PM જે જીપીએસસી ની આપણે યુટ્યુબ ચેનલમાં એક સિરીઝ ચાલે છે દરરોજમાં, અને એ વખતે હું ટીડીઓ સ્પેશિયલ લેતો હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ આ જીપીએસસીમાં કામ આવશે કે નહીં, જીપીએસસીમાં કામ આવશે કે નહીં. આ જોઈ લો યુટ્યુબમાં તમે ફ્રી ઓફ ભણો છો તો એ પણ વ્યર્થ નથી. એમાંથી પણ પ્રશ્નો પૂછાઈ ગયા કે ભાઈ પેલા ભાંગુરિયું છોટાઉદેપુર, તો જો લખેલો છે ભાંગુરિયાનો મેળો ક્યાં ઉજવાય? છોટાઉદેપુર. એટલે કે પહેલું વિધાન સાચું છે. કીધું શું છે? કઈ જોડી સાચી નથી આપણે એ ઓળખવાની હતી, તો એ શીખવાડેલું છે. વડ ગધેડાના મેળા તો ભાઈ આખી દુનિયાને ખબર છે કે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના જેસાવાડા ગામે ભરાય. અખાત્રીજનો મેળો જ્યારે લોકો કહેવાય છે હળોતરા કાઢે, એ હળોતરાનો મેળો અહીંયા બનાસકાંઠામાં ઉજવાય છે, એ આખી દુનિયાને ખબર. પણ નાગધરાનો મેળો જુનાગઢમાં ના આવે, કેમ કે નાગધરા નહીં, જુનાગઢમાં તો ભવનાથ આવે. કયો આવે? ભવનાથનો મેળો. નાગધરા ક્યાં આવે છે? જો શામળાજી લખેલું જ છે ઓલરેડી, આ જોઈ લો. તમારે છૂટ છે આ લેક્ચર જોવાની યુટ્યુબમાં. ટીડીઓ ની પ્લેલિસ્ટમાં તમે જોશો તો યુટ્યુબની આપણી વેબ સંકુલ ઓફિશિયલમાં જવાનું, પ્લેલિસ્ટમાં ત્યાં ટીડીઓ ખોલશો એટલે ટીડીઓમાં મેં ઘણા બધા સ્પેશિયલ આદિવાસી કલ્ચર લીધેલું છે, અને એમાં પહેલો જ લેક્ચર છે, અને આ પહેલા જ લેક્ચરમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. એવું નથી કે તો પૂછાયેલો પ્રશ્ન, અમારું એક એનાલિસિસ હોય છે કે એક્ઝામમાં કઈ રીતે અને ક્યારે અને શું પૂછાશે. હું સ્ટુડન્ટ્સને હર હંમેશ કહેતો હતો કે ઇન્ડિયન કલ્ચર કરજો, થોડું વધારે ભાર આપજો. મને ખબર છે કે તમને ન આવડે, યાદ ન રહે, પણ યાદ ન રહે એનો મિનિંગ એ નથી કે આપણે એ વિષયને મૂકી દઈએ સાઈડમાં, પછી થયું જશે, જોઈ જશે, એવું ના કરાય. ઇઝી વિષય હોય ને એને હંમેશા કરી લેવા જોઈએ. ફેક્ચ્યુઅલ ડેટા હોય તો કરવામાં શું જાય છે, આપણે યાદ કરી લો ને બાપા. રાઈટ? ચલો આગળ વધારું છું. સત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? લગભગ તો તમને બધાને આવડી ગયું, કેમ કે મણિપુર તો આવે નહીં, કેમ કે મણિપુરી આવે. ઉત્તર પ્રદેશમાં કથક આવે, આંધ્રપ્રદેશમાં કુચીપુડી આવે. ભણાવેલું છે સત્રિયા ક્યાંનું છે? અસમનું નૃત્ય. ઓકે, પ્રૂફ છે. પ્લાનર કોર્સમાં પહેલો જ લેક્ચર શાસ્ત્રીય નૃત્યનું છે, જોવા વિનંતી છે. યુટ્યુબ પર બી ઘણીવાર ભણાયેલું છે, એવું નથી કે યુટ્યુબ પર નથી, યુટ્યુબ પર બી ભણાયેલું છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિરનું સ્થાપત્યનું લક્ષણ નથી? પ્લાનર કોર્સમાં જ્યારે હું દ્રવિડ શૈલીના મંદિરો અને વેસર શૈલીના મંદિરો ભણાવતો ત્યારે એમને બતાવતો કે ગોપુરમ કેવું હોય, એવું દોરીને બતાવતો. મંદિરની જ્યારે રચના હોય તો ગર્ભગૃહથી લઈ અને ગોપુરમ વચ્ચેનો કેટલો ગેપ હોય છે. જો અહીંયા લખેલો છે કે દ્રવિડ શૈલીના મંદિરોની ઓળખ, પ્રાકાર, એનો ગોપુરમ કેવો હોય, તો જો ગોપુરમ એટલે ઊંચો પ્રવેશદ્વાર જે મંદિરની સમક્ષ હોય. તો અહીંયા ગોપુરમ શેમાં હોય? દક્ષિણ ભારતના મંદિરોમાં આવે. કયા મંદિરમાં? દક્ષિણ ભારત. અહીંયા લખેલું છે દ્રવિડ શૈલીના મંદિરોની ઓળખ. ચોક્કસથી ભણાવેલું છે બધું. ન ભણાવ્યું હોત તો હું ખોટી અહીંયા ગઈ કરવા આવત નહીં, પણ આ હકીકત છે, મારે પ્રૂફ આપવું પડે, કેમ કે હવે લોકો પ્રૂફ માંગે છે તો આપણે પ્રૂફ આપવા તૈયાર બી છીએ. ચાલો તો હવે
163 નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? અને જ્યારે સાહિત્યની અંદર બૌદ્ધ ધર્મ જ્યારે શીખવાડતો હતો ત્યારે લખેલું છે, મેળાઓની અંદર પણ મેં ભણાવેલું હતું કે ધાર્મિક ગ્રંથોનો જ્યારે પાઠ કરે છે ને ત્યારે ધર્મચક્ર ફેરવે. શું છે? ધર્મચક્ર. અને ધર્મચક્ર શું છે? સમયનું પરિવર્તન બતાવે છે. શેનું? તો સમયનું ચક્ર બતાવે છે. સમયનું એટલે શું થાય? સમય એટલે એનો સમાનાર્થી શબ્દ થાય મિત્રો કાળ. આ ઓલરેડી બોલેલો છું. તમારે જો પ્લાનર કોર્સની અંદર ભારતીય મેળા ભણાયેલું છે જોવા વિનંતી. જોવા બૌદ્ધ ધર્મની વાત પણ છે. તો કયો ધર્મ આવે મિત્રો? બૌદ્ધ ધર્મ. તો બી ઇઝ ધ રાઈટ આન્સર છે. ત્યાર પછી આગળ વધું છું. મહત્વના તહેવારોને તે જે રાજ્યમાં ઉજવવામાં આવે છે તેની જોડી આપેલી છે. નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સાચી નથી એવું કહેવામાં આવ્યું છે. હવે તમે જોઈ લો કે પહેલા તો આપણે કઈ સાચી નથી એ જોવું હોય તો ખર્ચી પૂજા. તો ખર્ચી પૂજા અહીંયા જોવા ભણાયેલું છે. ઓકે, ખર્ચી પૂજા અહીંયા શું બતાવ્યું છે? મિઝોરમ. શું બતાવ્યું છે? મિઝોરમ. હવે ખર્ચી પૂજા એકચ્યુઅલી થાય છે ક્યાં? ત્રિપુરામાં. ક્યાં થાય છે? ત્રિપુરામાં. અને અહીંયા શું આપ્યું? મિઝોરમ. ચલો વાત કરીએ કાંગચિંગબા તહેવાર ક્યાં ઉજવાય છે? મણિપુર. જો આવી રહ્યું કાંગચિંગબા મણિપુરની રથયાત્રા. પછી છે લોસાંગ તહેવાર સિક્કિમ ખાતે. તો આવી રહ્યું જુઓ લોસુંગ કે લોસાંગ પણ કહેવાય, સિક્કિમના નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ ભારતના મેળા અને ઉત્સવોમાં ભણાયેલું છે. પછી છે મિત્રો નોંગક્રેમ નૃત્ય તહેવાર. તો એ નૃત્યોમાં ભણાવ્યું હતું. જો આ રહ્યું નોંગક્રેમ મેઘાલયના ખાસી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. માગો તમે ખાલી પ્રૂફ માગો. ચારે વિકલ્પો આપણે આપી દીધેલા છે. ચલો આગળ વધીએ છીએ. 172 નંબરનો પ્રશ્ન છે તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંત ચિત્રની તકનીક ખાલી જગ્યા તરીકે જાણીતી છે. ઓકે, તો શું કહેવાય? એને ફ્રેસ્કો ચિત્ર કહેવાય. આ મેં શીખવાડેલું જ છે કે ગુફાની અંદર જ્યારે ભીમબેટકા કે વગેરે ગુફાની અંદર આ રીતે ફ્રેસ્કો ચિત્ર દોરતા. જો લખેલું છે અજંતાની ગુફાઓમાં ગુફા નંબર 1 અને 2 સૌથી નવી ગુફા. આ ગુફાની દિવાલો પર ભીંતી ચિત્ર અને ફ્રેસ્કો ચિત્ર. ફ્રેસ્કો ચિત્ર એટલે બ્રેકેટમાં લખેલું છે કે ભીના પ્લાસ્ટર પર ચિત્રિત. લખેલું છે તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંત ચિત્રની તકનીક. તો તાજા કહો કે ભીના પ્લાસ્ટર પર તમે કહી દો છો. તો જો લખેલું છે ચૂનાના પ્લાસ્ટર પર ભીંત ચિત્ર, અહીંયા ભીના પ્લાસ્ટર પર ચિત્રિત, એને કહેવાય ફ્રેસ્કો ચિત્ર. પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે. તે જોડી પૈકી કઈ જોડી સાચી નથી? આ પ્રશ્ન પૂછાયેલો છે વર્લ્ડ હેરિટેજમાંથી. વર્લ્ડ હેરિટેજમાંથી પૂછાયેલું છે, જેમાં રાજસ્થાનના 6 કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવેલા છે. રણથંભોર કહો, બરાબર, ચિત્તોડગઢ કહો. એમાંનો એક આવે છે મિત્રો આમેરનો કિલ્લો. હવે આમેરનો કિલ્લો આસામ આવેલો નથી. રાયગઢ તો બધાને ખબર છે કે છત્રપતિ શિવાજીનો કિલ્લો હતો, બરાબર. કાંગડાનો કિલ્લો, કાંગડા એટલે ખબર પડી જાય કે કાંગડા હિમાલયન રેલવે એ વર્લ્ડ હેરિટેજમાં બની ગયા છે. જો કે મેં મૂક્યું નથી અહીંયા, બરાબર. મારે તો એક જ કહેવું કે કઈ ખોટી છે, બસ એક મૂકી દો એટલે કમ્પ્લીટ છે. જયપુરમાં આવેલું છે, રાજસ્થાનમાં, અસમમાં આવેલું નથી. આ બધું પ્લાનર કોર્સમાં મિત્રો ભણાવેલું છે, રાઈટ. તો આપણને વિશ્વાસ આવવો જોઈએ. હવે તમને બધાને વિશ્વાસ આવે છે કે ભાઈ એક વિષયમાં બી આટલું પૂછાયેલું છે, ઘણા બધા બીજા વિષયો હશે જેમાં આટલું બધું પૂછાયું હોવું જોઈએ. 174 નંબરનો પ્રશ્ન છે. હવે આવે છે મિત્રો મંદિરની વેસર શૈલી. એમાં મંદિર સ્થાપત્ય એટલે ભાઈ કઈ ઘટે જ નહીં ભાઈ, બરાબર. મંદિર સ્થાપત્યમાં તો આપણે ભૂકા જ કાઢી નાખીએ. વિદ્યાર્થીઓને ખબર જ છે કે મંદિરને એવી રીતે જ ભણાવું છું કે ગમે ત્યારે એ મંદિર જોશે ને રૂબરૂ તો એ ઓળખી બતાવશે કે આમાં નાગર શૈલી શું છે, દ્રવિડ શૈલી શું છે, ક્યાં સ્વર્ગ મંડપ આવ્યો ને ક્યાં મહામંડપ આવ્યો ને ક્યાં ભોગ મંડપ છે, વગેરે વગેરે. તેમણે વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું, બરાબર. તેમના માળખાકીય મંદિરો આઈહોલ, બદામી એટલે કે અહોલ, બદામી અને પટ્ટદકલ ખાતે અસ્તિત્વમાં છે. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું. સ્વાભાવિક છે કે વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવનાર એક જ શાસકો હતા, ચાલુક્યો, જે ગુજરાતમાં આવીને એમાંથી થોડા ઘણા આવી અને સોલંકી શાસકો બન્યા. શું લખ્યું છે અહીંયા તમે જો, વેસર શૈલી, કર્ણાટક શૈલી. અહીંયા વેસર શૈલીનો ફોટો, અહીંયા વેસર શૈલીનો ફોટો છે. ઓકે, હવે અહીંયા કયા કયા મંદિરોના કીધેલા છે નામ જોવા આવી રહ્યા. દંબલનું દોડુસપ મંદિર છે, અહીંયા અહોલ બતાવ્યું છે, આયરું અહોલનું લાડખાન મંદિર, બાદામી મંદિર, આયરું બાદામી મંદિર. હજી શું રહ્યું? પટ્ટદકલ રહ્યું, રાઈટ. પટ્ટદકલ કદાચ હોવું જોઈએ, ન હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે,
હવે આ મંદિર 7મી સદીના મધ્ય સમયે ચાલુક્ય શાસકોના માધ્યમથી આ મંદિર રચના કલા વિકસિત કરવામાં આવી. તો કોના સમયમાં વિકસાવ્યું હતું? તો કે ભાઈ ચાલુક્યોએ વિકસાવ્યું હતું. આવી ગયું પ્રૂફ તમારી સામે છે. ઓકે, આ બધા પ્રૂફ છે આપણી પાસે. 175 નંબરનો પ્રશ્ન છે કે ગિદ્ધા, અહીંયા તો ગિદ્ધા પહેલા તો સ્પેલિંગ જ શબ્દ જ ખોટો લખ્યો, ગિદ્ધા લખાય, ગિદ્ધા છે નોટ ગિદ્ધા. તો ગિદ્ધા, પછી ઘુમર, ગિદ્ધા એ પંજાબનું, ઘુમર રાજસ્થાનનું અને ગરબા ગુજરાત. એ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ ત્રણેય લોક નૃત્ય છે, યસ છે. આ ત્રણેય નૃત્ય સ્ત્રીઓ દ્વારા, હા સ્ત્રી પ્રધાન છે ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે, ના ખોટું. આ 2 રાજસ્થાનના છે, ગરબો ગુજરાતનો છે. એટલે 1 અને 2 વિધાન સાચું આવે. બી ઇઝ ધ રાઈટ આન્સર. જોઈ લો તમે, જો ભાંગડા કે ગિદ્ધા અહીંયા લખેલું છે. ભાંગડામાં જો પંજાબનું ઉર્જાવાન નૃત્ય છે, ભાંગડા પુરુષ પ્રધાન, ગિદ્ધા સ્ત્રી કરે. આવી ગયું આપણું. ઓકે, ઘુમર કે ગણગોર તો રાજસ્થાનમાં થાય છે, ભીલ જનજાતિની મહિલાઓ દ્વારા થાય છે આ નૃત્ય, મતલબ કે સ્ત્રી પ્રધાન છે બંને. પ્રૂફ સાથે. પંડિત ભીમસેન જોશી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પંડિત ભીમસેન જોશીએ તેમના ગુરુ સવાઈ ગંધર્વને શ્રદ્ધાંજલિ રૂપે સવાઈ ગંધર્વ સંગીત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સ્વાભાવિક છે કે આ એક પહેલું વિધાન સાચું છે. ખબર કઈ રીતે પડશે કહું છું તમને. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાના ના ગાયિકા ગંગુબાઈ હંગલના સમકાલીન હતા. જો આ કિરાના ઘરાના લખાયેલું છે, હા અહીંયા કિરાણા નહીં કિરાના આવશે. હા સ્વાભાવિક છે, ટાઈપિંગ સામાન્ય મિસ્ટેક થઈ જાય છે. કિરાના ઘરાનામાં તમે જોઈ શકો છો મિત્રો કયા કયા વ્યક્તિ છે. જુઓ, ગૌરવ ગાંધર્વ, અહીંયા ગાંધર્વ જે સવાઈ ગંધર્વને જે શ્રદ્ધાંજલિનું સ્વરૂપ આપ્યું હતું એ જ. પંડિત વિશ્વનાથ બુવા એમણે શ્રદ્ધાંજલિ આપી. પંડિત બીવી જાદવ, પછી અહીંયા તમે જુઓ પંડિત પીવી જાદવ. કયા કયા વ્યક્તિઓ આના વિશેષ છે? તો જુઓ, સવાઈ ગંધર્વ ભીમસેન જોશી, સવાઈ ગંધર્વ રૂપે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અહીંયા શબ્દ આવી ગયો, પહેલું વિધાન સાચું છે. પછી કોણ છે? તો કે ભાઈ ગંગુબાઈ હંગલ. જો ભીમસેન જોશી અને ગંગુબાઈ હંગલ લખેલું જ છે સમકાલીન, બંને એકબીજાના સમકાલીન. આ બધા એમના ત્યાંના એ વખતના જુઓ, 3 સવાઈ ગંધર્વ, ભીમસેન જોશી, પ્રભા અત્રે, હીરાબાઈ બેરોડકર અને ગંગુબાઈ હંગલ. આ 4 વ્યક્તિઓ એકબીજાના સમકાલીન હતા. તમને એવું થાય કે સાહેબ બહુ ડિટેલ્સમાં ભણાવે, આમ થાય તેમ થાય ફલાણું થાય, બરાબર, બધી વિગતો સાથે ભણાયેલું છે. ભાઈ ક્લાસ 1-2 ઓફિસર બનવા જઈએ અને ક્લાસ 1-2 જેવો આપણો પોતાનો એટીટ્યુડ ન હોય, ક્લાસ 1-2 બનવા જઈએ છીએ ત્યારે આપણી પાસે આપણને ખબર હોય છે કે આપણી સામે કેટલું મોટું કોમ્પિટિશન છે, અને પછી તમે આટલી ડિટેલ્સમાં એમ થાવ કે ના સાહેબ આટલું બધું થોડું ડિટેલ્સમાં પૂછાશે? પૂછાય મિત્ર, પૂછાય જ. તમે જીપીએસસી ક્લાસ 1 અધિકારી બનવા જાઓ છો અને આટલું ના પૂછે તો પછી પતિ રહે ને ભાઈ. અત્યાર સુધી બધાને એમ હતું કે ભાઈ ઉપાધ્યાય સાહેબની મેં વાત કરી હતી, ઓફલાઈનમાં કહેતો હતો કે ભાઈ હવે ઉપાધ્યાય સાહેબને એમને ખુદને એવું થયું છે કે હવે આપણે પેપરોનું લેવલ હાઈ કરવું પડશે, અને એમણે એટલા માટે કર્યું. ચાલો આગળ વધું છું. અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યા. યસ, પહેલું વિધાન સાચું છે. તેમણે હિન્દુ અને ઈરાની પ્રણાલીને મિશ્રિત કરી કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસિત કરી હતી. તેમણે તુગલક, જો બીજું વિધાન મેન સાચું છે. કેવું છે? બીજું વિધાન સાચું છે. જો બીજું વિધાન સાચું હોય તો આ સી અને એ નીકળી જાય, તરત આપણે અહીંયા ડી અથવા તો આમાં જઈએ. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી હતી અને એ હિસ્ટ્રીમાં તમે ભણી ચૂકેલા છો મિત્રો. એ હિસ્ટ્રીનો છે. હિસ્ટ્રી અને કલ્ચર બંને મિક્સ કરેલું છે. પરંતુ હું બીજા વિધાનની અને પહેલા વિધાનની વાત કરું તો હું બંને સાથે સહેમત છું. માટે તમે જો કવ્વાલી ભણાયેલું છે, રાઈટ. ઉર્દુ, પંજાબી વગેરે વ્રજ ભાષામાં ગાવામાં આવે છે. કવ્વાલી સંગીત રચનાની શૈલી, એક જગ્યાએ ગાયનની એક પદ્ધતિ છે. અને એ વખતે મેં તમને કીધું પણ હતું, આમાં અત્યારે નહીં દેખાય, આગળની એક બીજી સ્લાઇડમાં, કે કવ્વાલીના પિતા તરીકે ખરેખર અમીર ખુશરો છે, પરંતુ ઘણા લોકો એને માનતા નથી કે એમણે અમીર ખુશરો હોય, એટલા માટે મેં આની અંદર મેન્શન નહોતું કર્યું, પણ વર્બલી બોલેલો છું. તમારે સાંભળવું હોય તો આખો લેક્ચર સાંભળી શકો છો, બરાબર. ચાલો, 179 નંબરનો પ્રશ્ન કે ભારતમાં ભીંતચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી એક ચેમ્બર વગેરે બંનેમાં, ચેમ્બર એટલે કે અંદર તમે બધું જોવો છો કે જે ચેમ્બર કાપેલી હોય, જેમ કે અજંતા ઇલોરામાં જોવા મળે છે, તો એ ભીંતચિત્રો કહેવાય છે, જે ગુફાની દિવાલો પર રહેતી.
આ ચિત્રો કેવા છે? બિન સાંપ્રદાયિક સ્વરૂપના છે. હા, કે અહીંયા એક કરતા વધુ ધર્મના જોવા મળતા. હિન્દુ જોવા મળે, બરાબર છે, પછી જૈન જોવા મળતા, બૌદ્ધ ધર્મના જોવા મળતા. હિન્દુ, જૈન અને બૌદ્ધ એમ 3 ધર્મના હતા, એટલા માટે એને બિન સાંપ્રદાયિક કહેવાતું હતું. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદ. ભાઈ કાગળ પર, ભીંત ચિત્ર અને કાગળ પર પેલા તો લેવાય જ નહીં. અને જે નાના હોય તો નાના હોય એને કયા કહેવાય? લઘુ ચિત્ર કહેવાય. એના માટે જોઈ લો, ભીતિ ચિત્રકળાનો સમયગાળો ઈસવીસન પૂર્વે, રાઈટ. આ ભીતિ ચિત્ર ભારતમાં જે ભણાવેલી છે એની બાબતો છે કે આ ચિત્ર પ્રાકૃતિક ગુફાઓ, જો લખેલું છે ભીત ચિત્ર પ્રાકૃતિક ગુફાઓ અથવા પથ્થરોને કોતરીને એટલે કે શિલાને કાપેલી એક ચેમ્બરમાં બંનેમાં જોવા મળે છે, બનાવેલ કક્ષમાં જોવા મળે છે. આ પ્રકારની ચિત્રકળાને ભીતિ ચિત્રકળા કહેવાય. જોઈ લો, વર્ડ ટુ વર્ડ મેચ થાય છે, ખાલી શબ્દના બસ પર્યાય શબ્દ શોધી લીધેલા છે. આ છે મૂળ. ઓકે, ચલો આગળ વાત કરીએ. સિંધુ ખીણની સભ્યતાનું નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલ છે? તો ભારતમાં આવેલ છે એવી વાત છે તો કયા કયા આવેલા? જો મોહેન્જો-દડો પાકિસ્તાનમાં આવેલું છે, ઘનેરીવાલ પણ પાકિસ્તાનમાં આવેલું છે, રાખીગઢી ક્યાં આવેલું છે? હરિયાણા ખાતે આવેલું છે, ધોળાવીરા કચ્છ ખાતે એટલે કે ગુજરાત ખાતે આવેલું છે. 2 અને 4 આવેલા છે. વિધાન જોવાનું હતું 2 અને 4, બરાબર. મોહેન્જો-દડો તો બધાને, ઘનેરીવાલ તો બધાને ખબર કે ભાઈ 3 તો ના જ આવે. જો 3 ના આવે તો આયે નીકળી જાય અને આયે નીકળી જાય. પછી આમાં તમને એવું લાગે કે ભાઈ 1, 2 અને 4 તો મોહેન્જો-દડો કદાચ કોઈ વ્યક્તિ મૂંઝાયા હશે એટલે મને લાગે થોડા ડી કર્યું હશે, પણ મોહેન્જો-દડો બધાને ખબર. જો આ લખેલું જ છે. મોહેન્જો-દડો ક્યાં આવેલું છે? પાકિસ્તાન, સિંધુ નદી તટ ખાતે, જ્યાંથી આપણને બૃહદ સ્નાનાગાર, બૃહદ અન્નાગાર, અગ્નિ સંસ્કારના પુરાવા વગેરે. સાથે સાથે જો આ રાખીગઢીનું, તો રાખીગઢી ક્યાં આવેલું છે? જો રાખીગઢી આપણે હરિયાણામાં આવેલું છે. જો છે ને, પાકિસ્તાનનું ઘનેરીવાલ અને હરિયાણામાં આવેલ રાખીગઢી એ સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે. પણ અહીંયા તમે જો ઘનેરીવાલ શબ્દને કરી નાખ્યો છે ઘનવેરીલાલ, રાઈટ, લખેલું જ છે ઘનેરીલાલ. ક્યાં આવેલું છે? પાકિસ્તાન ખાતે. બધા ઓપ્શન આપણામાં છે, 4 ઓપ્શનો છે. સિંધુ સભ્યતાનું આખું મસ્ત રીતે આખું કરાવેલું છે. સ્થાપત્ય કળાની શરૂઆત જ આપણે સિંધુ સભ્યતાથી કરી હતી. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. 185 નંબરનો પ્રશ્ન, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું. ઓકે, તો આર્યા કૌટિલ્ય પોતે તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણેલા હતા. સ્વાભાવિક છે સંસ્કૃતમાં લખવાના છે. પહેલું વિધાન સાચું છે. અર્થશાસ્ત્રની હસ્તપ્રત સૌપ્રથમ જેમ્સ પ્રિન્સેપ દ્વારા શોધવામાં આવી હતી. તો કે બીજું વિધાન કેવું છે? ખોટું છે. તે મૌર્ય ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે. તો હા, એની અંદર મૌર્ય ઇતિહાસ જો છે ને, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મૌર્ય કાળની આર્થિક, સામાજિક સ્થિતિ, સૈન્ય રણનીતિ વગેરેની વિગતો આપે છે. આ ગ્રંથમાં ઉલ્લેખ છે કે કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત કે જે ચાણક્ય હતા, એકચ્યુઅલી ચાણક્ય એમના પિતાજીનું નામ હતું, જેના નામ પરથી એમનું નામ આપવામાં આવ્યું હતું. હવે તમે જો કે પ્રાચીન કાલીનની દરબારી ભાષા કઈ હતી? સંસ્કૃત હતી. જ્યારે ગુપ્ત કાળની અંદર પ્રોત્સાહન પણ મળ્યું હતું અને આ જ સંસ્કૃત ભાષામાં કૌટિલ્યએ પુસ્તક લખ્યું હતું. બધું લખેલું છે, બધું આપેલું જ છે આપણે. ચલો, આ અગાઉ પણ મેં બધા વિદ્યાર્થીઓને સ્પીપાની જ્યારે એક્ઝામ લેવાઈ હતી જાન્યુઆરીમાં, અને એમાં 5 માર્કનું કલ્ચર પૂછાયું હતું અને 5 માર્કનું કલ્ચર આપણામાંથી હતું. નૃત્યમાં જુગલબંધી શેમાં થાય? તો આ લગભગ પહેલા બી ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે. તેમ છતાં હું કહું છું કે જ્યારે નૃત્યકાર અને તબલાવાદક બંને એકબીજાની આવી જાય છે મજામાં, ત્યારે પોતે જુગલબંધી કરે છે. લખેલું છે કે આ કથક નૃત્ય એવું છે, બરાબર, ઉત્તર ભારતનું એટલે કે યુપીનું. ત્યાં 3 ઘરાના છે, જયપુર ઘરાના, બનારસ ઘરાના, લખનઉ ઘરાના વગેરે ઘરાના પણ જોવા મળે છે તમને. પછી જે આમાં ઘણા તો આમાં એ મૂંઝવાઈ ગયા હતા કે આ છે શું? તો આ એક કાઠી સમૂહ, એ સમૂહ નથી, કાઠી સામું છે. કાઠી સામું છે જે એક માર્શલ આર્ટ છે ને આ માર્શલ આર્ટ ક્યાંનું છે? આંધ્રપ્રદેશ. તમે જોઈ શકો છો કાઠી સામું આંધ્રપ્રદેશની માર્શલ આર્ટ છે. ઓકે, બધા અલગ અલગ બંદેશ, ક્વે, પાયકા અખાડા વગેરે ઘણા બધા છે. ઓકે, તો અહીંયા બધું ઓલમોસ્ટ આપણે કરાવેલું છે કમ્પ્લીટ. ચલો આગળનો પ્રશ્ન જાઉં છું. અહીંયા ઘણાને પ્રોબ્લેમ આવ્યો છે કેમ કે જ્યારે સમુદાય આવે ત્યારે કે લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. પહેલું તો એક વસ્તુ છે કે તમને શું કીધું છે? કઈ યોગ્ય રીતે જોડાયેલી છે? જવાબમાં આવે છે 1, 2, 3 અને 4 કેમ નથી આવતું? ઓકે 3 છે, સોરી, 3 ઓપ્શન છે. હવે પહેલું એક આવે છે મિત્રો કે આપણે
નો ડાઉટ કે હોઝાગીરી નૃત્ય મેં ભણાવેલું છે, પરંતુ મારી પાસે હાલ અત્યારે એ વખતે પ્રૂફ નથી, મને ખ્યાલ નથી મેં શેમાં ભણાવેલું છે, બરાબર. હોઝાગીરી નૃત્ય કરાવેલું છે ખરું, જેમાં છોકરીઓ બહેનો હોય છે, માથે પેલું મીણબત્તી જેવું રાખે છે અને પછી આ રીતે આમ નમી અને કરે છે હોઝાગીરી નૃત્ય. હોઝાગીરી નૃત્ય 8/1/2023 રોજ જે લેવાયું હતું પેપર, એમાં પણ પૂછાયું છે. ડીવાયએસઓની એક્ઝામમાં એ પૂછાયેલું છે આ પ્રશ્ન, હોઝાગીરી નૃત્ય. ઓકે, આ વખતે શું કરી નાખ્યું, નામ થોડું ચેન્જ કરી નાખ્યું, હોઝાગીરીની જગ્યાએ હોજગીરી કરી નાખ્યું. પરંતુ જો તમે એમ કહો કે સાહેબ ત્રીજું વિધાન સાચું છે ખોટું, તો ત્રીજું વિધાન તમે જોઈ લો કે આ છે. અને હોઝાગીરી નૃત્ય રિયાંગ સમુદાયનું છે, એ વાત 100% સાચી છે. પહેલું અને ત્રીજું વિધાન સાચું હોય તો ઘણા સી ઓપ્શન કરીને આવ્યા છે, પણ બીજું નૃત્ય છે ને જલ્દી કોઈ ભણાવેલું નથી હોતું, બધાને બિહુ વિશે ખ્યાલ હોય છે, રાઈટ, બિહુ વિશે. અને બિહુમાં કોણ હોય, બોડો જનજાતિ જોવા મળે, બરાબર, અસમી, રાઈટ, અસમનું છે એટલા માટે. પણ ચેરાવ આ નૃત્ય છે, તમે જોઈ શકો છો ચેરાવ નૃત્ય, અહીંયા ચેરાવ આપી દીધું છે. મિઝોરમનું છે એટલા માટે મિઝો સમુદાય આવે, જો આ મિઝોરમનું છે. લાકડી આ રીતે આમ થપ આવે ને એ રીતે નૃત્ય કરતા હોય છે, જો આ રીતે ભાઈઓ અને બહેનો એના તાલે નાચતા હોય. પછી જોઈએ છે મિત્રો, પંચ સિદ્ધાંતિકા પુસ્તકના રચયિતા કોણ હતા? વરાહ મિહિર. અને આ જોઈ રહ્યું વરાહ મિહિરના પંચ સિદ્ધાંતિકા, ગાણિતિક ખગોળ વિજ્ઞાન પર પુસ્તક, બૃહદ સંહિતા, ગ્રહોની ગતિ, ભૂવિજ્ઞાન, વાસ્તુકલા વગેરે વિષય ઉપર તો બધા પ્રશ્નો ભણાવેલા જ છે તમને, રાઈટ. ચલો આગળ વધું છું. 190 વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા કયા હતા? તો ઊંચા ગોપુરમ, યસ હતા. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ હતા. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ, આ વસ્તુ ખોટું છે. સ્તંભ પર શિલ્પો છે, સ્તંભ પર શિલ્પો છે. જેમ કે ઘોડો, જેને શું કહેવાય છે? યાલી. આ તમારે જોવો કે આ સ્તંભો છે, આ સ્તંભ ઉપર આ બધા ઘોડા અને આ બધું છે જ ઓલરેડી, એટલે અભાવ નથી, છે. તો જોવો લખેલું છે એકાશ્મ સ્તંભ, એટલે કે એક જ પથ્થરમાંથી બનાવેલા સ્તંભની રચના કરવામાં આવી છે. અને આ મંદિરના સ્તંભો ઉપર પ્રાચીન પૌરાણિક પ્રાણી એટલે કે ઘોડો કોતરવામાં આવતો હતો. તો અહીંયા શું કીધું? શિલ્પનો અભાવ છે, એટલે ત્રીજું વિધાન ખોટું પડી જાય છે ડાયરેક્ટલી, રાઈટ. બીજી વાત, કલ્યાણ મંડપ પણ અહીંયા આવે છે, કલ્યાણ મંડપ, અને ઊંચા ગોપુરમોની શરૂઆત અહીંથી થઈ હતી. એટલે પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું ખોટું છે. પછી આવે મિત્રો 191 નંબરનો પ્રશ્ન હતો ચિત્રકળાનો, કે વારલી રંગચિત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વારલી રંગચિત્ર નામ એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતિ પ્રદેશોમાં છે. તો સ્વાભાવિક છે, પહેલી મહારાષ્ટ્ર આવે અને મહારાષ્ટ્ર પછી ગુજરાત આવે છે. મહારાષ્ટ્રમાં માશે સમુદાય અને ગુજરાતની અંદર કોકણા સમુદાય, આ બંને દ્વારા બહુ પ્રચલિત છે, જેને પચવી પણ કહેવાય છે. ગુજરાતની અંદર એને પચવી પણ કહેતા હોય છે, જો અહીંયા લખેલું છે. એટલે કે આ ટીડીઓમાં પણ મેં ભણાવેલું છે અને પ્લાનર કોર્સમાં પણ મેં ભણાવેલું છે, અને ઓફલાઈનની વાત અલગ, એમાં એ ભણાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જો બંને લખેલું છે, પહેલા મહારાષ્ટ્ર અને પછી સેકન્ડ ગુજરાત. અહીંયા પણ ક્રમ વાઇઝ જો મહારાષ્ટ્ર અને ગુજરાત છે. બીજી વાત છે કે ક્યારે થાય, તો કે આ રંગચિત્રો મોટે ભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યાના ભાગરૂપે થાય છે. જો અહીંયા બધું લખેલું છે, દિનચર્યા હોય, રીત રિવાજો હોય, રાઈટ. અહીંયા બધું એ લખેલું છે. આ લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષય વસ્તુ છે. તો તમે જો દિનચર્યા તો લખેલું છે. અહીંયા પ્લાનર કોર્સમાં જુઓ, લગ્ન જેવા શુભ પ્રસંગોનું ચિત્ર બનતું હતું. સમયાંતરે વારલી ચિત્રકળા તેની લોકપ્રિયતાને કારણે કપડા ઉપર થવા લાગી હતી. આ બધી વિગતો સાથે લખેલી છે. ઓકે, તો આ નોંધી લેજો બધું. નીચે આપેલી કઠપૂતળી રાજ્યની જોડીઓ ચકાસો. બધી કઠપૂતળી ભણાવી દીધેલી છે આપણે. જો રાવણ છાયા મણિપુરની નથી, ક્યાંની છે? ઓડિશાની છે. એટલા માટે પહેલું વિધાન ખોટું, બાકીના બધા સાચા છે. યમપુરી ક્યાંનું છે? જો આ બિહારનું, આ લખેલું જ છે. પાવાકોથુ ક્યાંનું છે? કેરળનું છે. જો આ લખેલું જ છે. થોલું બોમ્મલતા ક્યાંનું છે? જો થોલું બોમ્મલાટા આંધ્રપ્રદેશ. પછી મેં એ વખતે શીખવાડ્યું હતું કે થોલું બોમ્મલાટા આવે તો આંધ્રપ્રદેશ કરો છો, પણ બોમ્મલાટ્ટમ આવે તો તમિલનાડુ કરજો. એ લાસ્ટ ટાઈમ પૂછાયું હતું 8 તારીખે. મતલબ કે નલિનભાઈ ઉપાધ્યાય આવી કઠપૂતળી કળાના પ્રશ્ન દર વખતે પૂછે છે, તો આપણે કરતું રહેવાનું છે. ઓકે, તો આગળ વધીએ છીએ. 194 નંબરનો પ્રશ્ન, કે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. કે ડોકરા એટલે કે કળા લોસ્ટ વેક્સ કાસ્ટિંગ તકનીકીનો ઉપયોગ કરતી ફેરસ મેટલ કાસ્ટિંગ કળા છે. યસ, ફર્સ્ટ વિધાન સાચું છે. લોસ્ટ વેક્સ કાસ્ટિંગ તકનીકી ભારતમાં આશરે 4000 વર્ષથી ઉપયોગમાં લેવાય છે, અને તે આજે પણ મધ્ય પૂર્વના ભારતમાં કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાય છે. હવે જો 4000 વર્ષ હોય તો સ્વાભાવિક છે કઈ સભ્યતા આવી ગઈ? સિંધુ સભ્યતા આવી ગઈ.
મોહેન્જો-દડોની નૃત્ય કરતી છોકરી એટલે કે જે પહેલી લેડીઝ છે એને પણ લોસ્ટ વેક્સ કલાકૃતિઓની સૌથી પ્રાચીન પૈકીની એક છે. સિંધુ સભ્યતાની શિલ્પકળા અને મૂર્તિકળા સ્થાપત્ય કળામાં ભણાવેલું છે. કાંસાની મૂર્તિઓ જો છે હડપ્પા સભ્યતામાંથી ધાતુ ક્રિયાના ઘણા પુરાવા પ્રાપ્ત થયા છે, જેમાં કાંસુ બનવા કાંસાને ઢાળવાના પુરાવા પ્રમુખ છે. કાંસાની મૂર્તિઓ લોસ્ટ વેક્સ ટેકનિક દ્વારા બનાવાતી હતી. ઉદાહરણ તરીકે કાંસાની નર્તકીની મૂર્તિ જે ત્રિભંગ મુદ્રામાં જોવા મળે છે મહિલાની. રાઈટ, આપેલું છે બધું, બધા વિધાનો સાચા છે. જઈએ છે નંબર 197 પર અને હતા ગુજરાતના કેટલાક મેળાઓ જે મેં ટીડીઓમાં ભણાવેલા છે. ભવનાથનો મેળો તો આખી દુનિયાને ખબર છે કે જુનાગઢમાં ભરવાય જ છે. પહેલું વિધાન તો સાચું જ હોય છે, બરાબર. હવે અહીંયા 1 તથા 2 વિધાન કીધા છે, અહીંયા 1 તથા 3. ચિત્ર વિચિત્રના મેળા બાબતનો આ પ્રશ્ન આવી રહ્યો, ક્યાં ભરાય છે? તો કે ભાઈ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો, આ રહ્યો સાબરકાંઠા જિલ્લો લખેલો. રાજસ્થાન સરહદે આવેલ ગુભાખારી લખેલું છે. ગુભાખારી નહીં, ગુણ ભાખરી નામ છે. એ લોકોએ બી ખોટા નામ લખ્યા છે બધા. અને હોળીની ઉજવણીના પખવાડિયા એટલે કે હોળી પતે ને એટલે એના પછીના 14મા દિવસે એટલે પખવાડિયું આવી ગયું. કે 14મા દિવસ પછી શું આવે? અમાસ આવે. અને અમાસ એટલે પખવાડિયું કહેવાય. તો જો ફાગણ વધ 14, હોળી પછીના 14મા દિવસે લખેલું છે. તો આ બીજું વિધાન સાચું છે મિત્રો. જો બીજું વિધાન અને પહેલું વિધાન બંને સાચું હોય તો સ્વાભાવિક છે કે સી ઓપ્શન નીકળી જાય અને બી ઓપ્શન નીકળી જાય. હવે છે કે વૌઠાનો મેળો, કે આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક એમ 2 નદીઓનો સંગમ થાય છે. મેં લખાયેલું છે આ સાબરમતી અને વાત્રક એમ 2 નદીઓનો સંગમ થાય છે. એ સિવાય બીજી પણ 5 નદીઓ છે જેનો સંગમ થાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે જાણીતું છે, લખેલું છે સપ્તસંગમ. આ મેળો કાર્તિકી પૂર્ણિમા અથવા તો ગુજરાતી ભાષામાં કાર્તિકી મહિનાની પૂર્ણિમાએ થાય છે. તો જો લખેલું છે કાર્તિકી પૂર્ણિમા એ યોજાય છે. ઓકે, ચાલો. આ મેં ટીડીઓમાં આ મેં યુટ્યુબમાં ભણાવેલો લેક્ચર છે દિવાળી દરમિયાન, દિવાળી વખતે આવ્યો હતો, આ જ દિવાળીએ. ઓકે, તો મિત્રો આટલા ટોટલ તમારી સામે મેં પ્રૂફ લાવ્યો છું. તેમ છતાં એવું લાગતું હોય કે નહીં સાહેબ, અમે તો અમારી એક્સપેક્ટેશન આનાથી બી વધારે છે, તો ચોક્કસથી એનાથી બી વધારે અમે તમને આપવા માટે તૈયાર છીએ. પરંતુ તમે એક્સેપ્ટ કરવા તૈયાર છો કે નહીં? તમારે આ કન્ટેન્ટ બધું ભણવું છે કે નહીં એ તમારે નિર્ધારિત કરવાનું છે. વાંચતી વખતે, ભણતી વખતે હંમેશા થોડો કંટાળો બી આવશે, બધું થશે. પણ આજના સમયમાં જો આપણે ભણીશું નહીં મિત્રો, તો આપણે અત્યારે નહીં ભણીએ ને તો અમુક ઉંમર જ્યારે નીકળી જાય ને ત્યારે પછી આપણને એમ થાય કે મારી પગ ઉપર ખોટી મેં જાતે જ કુહાડી મારી. અને દરેકને અનુભવ થાય, તમને મને બધાને અનુભવ થાય છે મિત્રો. આ એક એક્ઝામ ગઈ, ઘણા વ્યક્તિઓએ સારી તૈયારી કરી હશે પરંતુ અમુક વિષયોને સ્કીપ કરી દીધા હશે, ઇગ્નોર કર્યા હશે. એ અત્યારે પછતાતા હશે. હવે પછતાવા સિવાય બીજું કંઈ થવાનું નથી. પરંતુ જો પછતાવા થયા છે આપણને, તો હજુ તમારી પાસે એક તક છે. જો તમે જાતે તૈયારી કરી શકો છો તો બહુ સારું છે. તમે પુસ્તકો વાંચો, આપણી પુસ્તક બી છે, આપણી ઇન્ડિયન કલ્ચરની બી પુસ્તક છે. દરેક પુસ્તકો વ્યવસ્થિત રીતે એક સ્ટ્રેટેજી બનાવો, એક પ્લાનિંગ બનાવો કે મારે આખા દિવસમાં કેટલું, કેવી રીતે વાંચવું, એની પ્રેક્ટિસ કયા એમસીક્યુ દ્વારા, એમસીક્યુ માટે મારે ક્યાંથી શું લાવવું મટીરિયલ વગેરે. પીવાયક્યુ બધા ડાઉનલોડ કરો, પેપર લાવી દો, હાર્ડ કોપી એવું તો ઝેરોક્સ કરાવી નાખો. અને એ દરેક પેપરનું વિથ સોલ્યુશન તમે સારું ડિટેલ્સમાં સોલ્યુશન તમે એક પેજની અંદર કરો, જાતે જેમ અમે ડિટેલ્સમાં તમે સોલ્યુશન કરાવીએ છીએ. હા, નો ડાઉટ કે હું એક સોલ્યુશન માટે હું ચોક્કસથી એક પ્રયત્ન કરવાનો છું કે બની શકશે તો હું એક મારું સોલ્યુશન ચોક્કસથી લાવીશ. પણ એના માટે તમારે રાહ જોવી પડશે. ઉતાવળે આંબા પાકે નહીં, ધીરજના ફળ મીઠા હોય છે. ધૈર્યવાન રાખો, ધૈર્ય બનો, હંમેશા તમને સારું ફળ મળશે. ઉતાવળે તમે કરવા જશો કામ એ હંમેશા બગડે છે. બીજી વાત કહું મિત્રો, આપણી વેલકમ ઓફર ચાલે છે. હજી તમને એવું લાગે છે કે ભાઈ મારે આમાંથી કોર્સ લેવો જોઈએ તો 50% ઓફ ચાલી રહી છે બધાય કોર્સ ઉપર. તમે સ્માર્ટ કોર્સ લો, એમાં એક વિષયમાં અનેક ફેકલ્ટી તમને ભણાવનાર હોય છે, અઢળક વ્યક્તિઓ છે તમારી પાસે ભણાવવા. પ્લાનર કોર્સની અંદર મેં આખું ઇન્ડિયન કલ્ચર જે તમે જોયું એ આખું મેં કમ્પ્લીટ કરાવેલું છે, બરાબર. ક્લાસરૂમ કોર્સ જે અમે ભણાવતા હોય છે ક્લાસમાં, એ પણ તમને મળી રહે છે. તો એના માટે તમારે પ્રોમો કોડ વેલકમ 24 યુઝ કરવાનું છે. પ્લે સ્ટોર ઉપર જવાનું, વેબ સંકુલ એ લાઈવ એપ તમારે ડાઉનલોડ કરવાની. એ ડાઉનલોડ કર્યા પછી જે પણ ફિલઅપ કરવાની છે ફિલઅપ કરો. તમારે અંદર ડેટા જોવો હોય તો થોડાક જોવો. યુટ્યુબમાં ઘણા બધા 6000+ વિડીયો છે, જુઓ મિત્રો. ઘણું બધું આપેલું છે, ઘણું બધું, રાઈટ. આપણી જો ધગશ હોય ને તો યુટ્યુબમાં બી હું તો કહું છું વિડીયો જોઈને તમે પરીક્ષા પાસ કરી શકો છો. પણ એ આપણામાં એ નીતિ અને ધગશ છેક સુધી હોવી જોઈએ. તો
જો કોઈ મારા શબ્દો તમને લાગી આવ્યા હોય અને એમ થતું હોય કે નહીં મારે તૈયારી કરવી છે, તો હું કહું છું કે મોસ્ટ વેલકમ. તમે તૈયારી કરવા વેબ સંકુલને તમે ચોઇસ કરી શકો છો. વેબ સંકુલ તમારી માટે અડીખમ ઊભું છે, તમારું પીઠબળ ઊભું છે. તમે યુટ્યુબ પર એમ કહેતો કે સાહેબ યુટ્યુબ પર અમે તૈયારી કરી રહેશો, યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે તૈયારી કરતા રહો. અમે હરરોજ યુટ્યુબ પર તો ભણાવીએ જ છીએ, રાઈટ. પણ તમે એમ કહો છો કે નહીં મારે એક જ સાથે બધું કમ્પ્લીટ આવી જાય, યુટ્યુબ પર તમારે બધું શોધવું પડશે. હા, એ તમારે મહેનત કરવી પડશે. પણ જો તમારે એ બધી મહેનત નથી કરી શકતી તો એક વેલ્યુએબલ પ્રાઇઝમાં તમને કોર્સ મળે જ છે, બધા તમે મેળવી શકો છો. એવું ન સમજતા કે સાહેબ અહીંયા માર્કેટિંગ કરવા આવ્યા છીએ. હા, તમારા ભલું ઈચ્છવા માટે અમે આ મૂક્યું છે. તમને એમ થતું હોય સાહેબ અમને બધું ફ્રીમાં આપો, તો યુટ્યુબ પર બી અમે નિઃશુલ્કમાં તમને આપીએ જ છીએ. સંસ્થા તમારી માટે બધી બાજુ દરવાજા ખુલ્લા રાખીને ઊભું છે. તમારે કોર્સ લઈને ભણવું હોય તો એ યુટ્યુબ પર કરવું હોય તો એ બધું. પણ હા, યુટ્યુબ પર મેં તમને એટલું કીધું કે તમારે મહેનત લાગશે, બધું શોધવું પડશે, બરાબર. બસ તો મહેનત તો કરવી જ પડે ભાઈ. બધું પીરસેલી થાળીનો ક્યારે આગ્રહ રાખવો નહીં. હંમેશા આપણે પણ જાત મહેનત થોડી, આપણે પણ આપણો પ્રાણ મૂકવાનો છે અંદર. તો જે પણ સાચું ખોટું જે પણ હતી બાબતો કીધી, કદાચ મારા 2 શબ્દો તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. પરંતુ એક શિક્ષક તરીકે જેમ મા બાપ તમને ટકોર કરતા હોય છે, એક શિક્ષક તરીકે હું તમને ફરીથી ટકોર કરું છું કે બેટા અત્યારે તમારી પાસે સમય છે, આ સમયને સાચવી લેજો, નહીં તો સમય તમને સાચવા રહેશે નહીં. બસ આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.